ખેડા જિલ્લાના કપડવંજમાંથી એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી। બેફામ આવતા આઈસર ચાલકે અંબાજી જતા 4થી વધુ પદયાત્રીઓ સહિત એક બાઇક ચાલકને અડફેટે લીધો અને ફરાર થયો। આઈસર ચાલકે ફિલ્મી ડબ્બે રેલિયા ચેકપોસ્ટ પરના પોલીસ આળબંધ પણ ઉડાવ્યા હતા અને 100 કિલોમીટર સુધી પદયાત્રી માર્ગ પર કલાકો સુધી આતંક મચાવ્યો હતો। અરવલ્લીના બાયડમાં લોકોએ આઈસર ચાલકને પકડી અને પોલીસને હવાલે કર્યો હતો। ખેડા જિલ્લાના કપડવંજમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ઉત્કંઠેશ્વર બાયડ સુધી એક આઈસર ચાલકે જોરદાર આતંક મચાવ્યો હતો। બેફામ આવતા આઈસર ચાલકે ઉત્કંઠેશ્વર પાસે બાઇક ચાલકને અડફેટે લીધા હતા અને ત્યારબાદ અંબાજી જતા 4થી વધુ પદયાત્રીઓને પણ ટક્કર મારી હતી। અકસ્માત સર્જી ફરાર થતા આઈસર ચાલકે ફિલ્મી ડબ્બે રેલિયા ચેકપોસ્ટ પરના પોલીસ આળબંધ પણ ઉડાવ્યા હતા। કપડવંજના વાસણાના સ્થાનિકો દ્વારા આઈસર ચાલકનો પીછો પણ કરવામાં આવ્યો હતો। જોકે અરવલ્લીના બાયડમાં લોકોએ આતંકી આઈસર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલો કર્યો હતો। બાયડ પોલીસ દ્વારા આઈસર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ મામલે ખેડા જિલ્લાને આતરસુબા કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી। આ ઘટનામાં અંબાજી જતા કેટલાય પદયાત્રીઓને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી છે। પ્રાથમિક માહિતી મુજબ આઈસર ચાલકે 100 કિલોમીટર સુધીના પદયાત્રી માર્ગ પર કલાકો સુધી આતંક મચાવ્યો હતો। તે ગામથી ટ્રી ગાર્ડ લઈ આઈસર મોડાસા તરફ જવા નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું।